હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? જય શ્રી રામ, હર મહાદેવ. તો આજે તુલસી કહે છે ખાવાનું કંઈ સ્પેશિયલ બનાવવાનું છે, તો કીધું છે કે આજે કંઈ પનીરની સબ્જી બનાવે. તો જોઈએ શું બનાવે છે. વેઇટ કરીએ છીએ થોડો, ભૂખ બહુ લાગે છે. આજે સન્ડે છે. નીલ શું કરે છે ત્યાં? તું શું કરે છે રસોડામાં? ખાવાનું બનાવે છે. તો નીલ દેખો રસોડામાં ઘૂસી ગયો છે. કઈ ખાવા બનાવે છે નીલ પણ. શું કરે છે તું? ત્યાંથી દૂર રહે, એક બાજુ રહે. ચલો આવી જાઓ બાજુ. ખાવા બનાવવા માટે આવી ગયો છે, રસોડા ઉપર ચડી ગયો. ચાલો બેસી જા. શું બનાવો છો ભાઈ જણા? નીલ શું કરે છે તું? શું બનાવે છે હે? તો આજે નીલ અને તુલસી ખાવા બનાવે છે. તો આજે નીલ વધારે પડતો ડાયો બને છે. દેખો નીલની મસ્તી વધી ગઈ છે. નીલ શું કરે છે? હાલ નીલને બનાવવા આપો દે. ચાલ હું બનાવે છે. ચોટી રેસ નીલું. હે નીલું એના કર. ભાઈનું બાઇક બગડી ગયું છે, તો અમે મેં લેવા માટે જઉં છું. તો બ્લોકમાં બન્યા રહું તમે. તો નીલને આવું છે? ના, તને નહીં લઈ જતો મેં. બાઇક બગડી ગઈ છે અંકલની. બગડી ગઈ છે, ચાલુ નહીં થતી. કંઈ પ્રોબ્લેમ છે, ખબર નહીં શું બોલ. તો આ રીતે એક ભાઈ તો હાથ પકડીને જાય છે હવે, કારણ કે નજીકમાં કોઈ બાઇક વાળું નહીં અને આ હાઈવે છે. હેલ્પ કરવા આવ્યો હતો અને જીતેન્દ્રભાઈને એક હેલ્પફુલ પર્સન મળી ગયો છે. એકની હેલ્પ કરે છે. દેખો મતલબ કે 7-8 કિલોમીટરથી હાથ પકડીને લાવ્યા છે, તો આટલી હેલ્પ થાય છે. રસ્તામાં કોઈ જ દુકાન નથી. બીજો એક પર્સન પર હેલ્પ કરવા માટે આવી ગયો. તો આજે તો એક પછી એક માણસ હેલ્પ કરવા માટે આવે છે. તો આવા સારા માણસો હોય છે જે હેલ્પ કરે છે આવા ટાઈમમાં. A few moments later. તો ચાલો ખાવા ચાલો. ખાવાનું થઈ ગયું છે. તો ચાલો પનીરની સબ્જી ખાવા માટે. અને આ દેખો પનીર કહીને આ શું બનાવ્યું છે? દાળ ભાત બનાવ્યું છે. પોલીસ છે તું? સારું, હમણાં પોલીસ મને ના મારતો ના. મને ના માર. ઓહ શિટ. શાબાશ. બહુ લગ ગઈ ચોટ જ્યાદા. નીલું બહુ વાગ્યું. મોટી ગયું. ડોક્ટર પણ છે તું? તો ચાલો દાળ ભાત ખાઈ લઈએ આપણે. પનીર હટ. તો ચાલ નીલ, તારે ખાવું નહીં? મસ્તી ના કર, ચાલ ખાવા ચલો. તો દાળ ભાત ખાઈ ગયા. ચાલો કઈ વાંધો નહીં. પનીર તો કઈ દાળ ભાત સારા. જો ચા હા, જીરા રાઈસ છે. જીરા રાઈસ છે. ઓ તો જીરા રાઈસ છે અને આ દાળ છે. તો ચાલો રેડી ખાવા માટે આવે.